પૂર્ણતા થઈ કે ન થઈ, પણ 48 કડીઓ પૂર્ણ થઈ ગઈ. ભગવાનના સમોસણમાં માનતુંગ આચાર્ય ભાવપૂર્વક સ્તુતિ કરી. ખ્યાલ છે ને, તીર્થંકર થવાના છે માનતુંગ આચાર્ય. ભગવાનની ભક્તિથી તીર્થંકર પદની પ્રાપ્તિ હોય છે. એટલે રચનાની શરૂઆત જ્યારે થાય ત્યારે પણ બંધ તો પડી ગયો તીર્થંકર નામ કર્મ ઉપાર્જનનો. આ ભક્તિની સામર્થ્યતા, આ ભક્તિની શક્તિ. દેખાય છે અહીંયા સંસ્કૃતના શબ્દો, પણ માનતુંગ ત્યારે કઈ સ્થિતિમાં હશે આપણે તો ખાલી એમના આ શ્લોકની રચનાથી ખ્યાલ આવે કે કેવા પ્રકારની ભક્તિ કરી હશે. કે કોઈ શાસ્ત્રથી તીર્થંકર નામ ગોત્ર ઉપાર્જન કરે, કોઈ ધ્યાનથી કરે, કોઈ તપથી કરે. આમણે તો ભક્તિથી રાવણની જેમ જ આવે છે ને, રાવણ રાયે નાટક કીધું, અષ્ટાપદગીરી ઉપર રે તૈયા થૈયા નાચ નચાવે, તીર્થંકર પદ પાયો રે. આ ભક્તિની શક્તિ છે. પણ ભક્તિ કંઈક આ સંતોની જુદા પ્રકારની તો નથી હોતી, ખાલી જાત જુદી હોય છે. કેટલાક જણા તો ભક્તિ કરે લોકોને સંભળાવવા માટે. અત્યારે આ જે મોટા મોટા પ્રોગ્રામો થાય છે ને, એ બીજા માટે જ હોય છે, પોતા માટે કાંઈ નથી હોતું. મોટા થિયેટરો મૂકે, ટિકિટો બહાર રાખે, એને ભગવાનની ભક્તિ કરશો, પણ એ ભગવાનની ભક્તિ નથી હોતી, પોતાના નાણાંની ભક્તિ હોય છે. નહીં, અમે બરોબર કીધું ને? પ્રભુ એ ભક્તિ નથી, એ લોકોને દેખાડવા માટેની ભક્તિ છે કે અમે કંઈક આટલું ગાઈ શકીએ છીએ. પુરુષોત્તમ ઝુલટાનું નામ સાંભળ્યું છે? પુરુષોત્તમ ઝુલટા એ પોતા માટે ગાતો હતો, અને એનો દીકરો અનુપ પૈસા માટે ગાતો હતો. બંને બાપ દીકરામાં આટલો ફરક હતો. આપણે પણ ભક્તિ ભાવના જે કંઈક કહો તે કરીએ છીએ મંદિરોમાં. વાત એવી છે પ્રભુ, ભક્તિ શબ્દે ભીતરનું હૃદય તમારું જ્યાં સુધી ધડકન સ્તબ્ધ નથી થતું ત્યાં સુધી ભક્તિની શરૂઆત ન થાય. સ્તબ્ધ થઈ જવું જોઈએ. મૃત્યુ સમયે સ્તબ્ધ થઈ જવું એટલે આંચકા ખાવા અને સ્તબ્ધ થઈ જાય. ભગવાનની ભક્તિની શરૂઆત થાય ત્યાં તો હૃદય સ્તબ્ધ થાય એટલે એ આપણી પાસે ન હોય, એની ધીમી ગતિએ પ્રભુ તરફ પ્રયાણ થઈ ગયો હોય મળવાનું. भीतर का जो हृदय है ना अपना, उनको धीमी गति से यानी एकदम स्लोली स्लोली वो भगवान की ओर आगे बढ़ता जाता है. अपने पास वो हृदय रहता नहीं, हृदय समर्पित हो जाता है भगवान के पास. उनमें से ये जन्म होता है तीर्थंकर नाम कर्म का. એટલે અજ્ઞાનીની ભક્તિ અને સમ્યક દ્રષ્ટિ ધર્માત્માની ભક્તિ એમાં ઘણું અંતર હોય છે. તીર્થંકર નામ કર્મ ઉપાર્જનવાની શક્તિએ તે ભક્તિ નથી કરતા ભક્તો સંતો. એમની ભક્તિ તો હોય છે પોતાના હૃદયનું પ્રભુ સાથેના હૃદયની જોડે મિલાન, અને એની મસ્તી એટલે શું? એની મસ્તી એટલે શું? તો કે જે શબ્દોની ઉત્પત્તિ તે સમયે થાય છે તે તો માત્ર શબ્દો જ રહી જાય છે, અને એમાંથી પોતાનું જે ભાવ છે
અને એમાં જે ભાવની એક મસ્તી છે, આનંદ છે, એમાં પોતે ભૂલી જાય છે કે મારું અસ્તિત્વ છે કે નહીં. પોતાને ભૂલી જવું એનું નામ ભક્તિ છે. આ ભક્તિથી તીર્થંકર નામ કર્મ ઉપાર્જન થાય છે. અને એ કાર્ય અહીંયા માનતુંગ આચાર્યે કર્યું છે. 48 બેડીઓ નથી, 48 કર્મની પ્રકૃતિઓ હતી. કોઈ એમને બાંધ્યો નહોતો. એ તો કથામાં આપણી વાત ચાલે છે. જેને સમ્યક દર્શન પ્રાપ્ત કરવું હોય, સંસારથી જેને છૂટવું હોય, તેના માટે આ આત્મ સાધનની વાત કરે છે પરમ કૃપાળુ દેવ. તૈયારી આત્મ સાધનો એકઠા કરવાની. પોતાની સંપત્તિ છે પોતાની પાસે, છતાં પણ ખ્યાલ નથી, એની શક્તિનું કોઈ આપણી પાસે પ્રમાણ નથી, અને એની વાત કરવી છે. કઠણ તો પડે જ્ઞાનીઓને પણ, અને સમજાવનારને પણ કઠણ પડે. કારણ કે અત્યારે એમ કહેવામાં આવે કે સંસારથી તને બોધ આપવામાં આવે છે તો બધા પ્રસંગો એને અનુભવરૂપ હોય છે. હવે આ પરમાર્થથી કહેવામાં આવે છે તો એનો અનુભવ તો છે નહીં. ચાલો જવા દો, અનુભવ નથી એનો વાંધો નહીં. પણ અત્યાર સુધી દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં જ મારું આત્મસાધન છે, એ પણ એણે ક્યાં શ્રવણ કર્યું તું કોઈની પાસેથી? સાચી વાત છે કિરીટભાઈ. ધર્મ જેને કરવો હોય, અહીંયા આપણે કરવો હોય એની વાત કરીએ કે ધર્મ જેને કરવો હોય એના માટે એનું આત્મસાધન પોતાની પાસે છે, બહાર નથી, એવો નિર્ણય પણ હજી આવો ક્યાં છે? એને તો એમ છે કે ઉપાશ્રયમાં છે, સાધુ સંતો પાસે છે, પ્રતિમામાં ભગવાન બેઠા છે તો એ પ્રતિમામાં છે. અને પછી જરીક આગળ જાય એટલે દેહમાં કરાતા વ્રત, જપ, તપ, માળા, જાપ, યાત્રા, જે કંઈ પણ હોય, બહારની કોઈ પણ પ્રકારે દેહ સંબંધીની થતી ક્રિયા, અને એને આપણે ધર્મ માની લીધો છે. આ મિથ્યા માન્યતા જ્યાં સુધી છૂટે નહીં, અગર તો કહો કે એની યથાર્થ સમજણ ન થાય ત્યાં સુધી આ વાત સમજાશે ક્યાંથી? દ્રવ્ય, ખબર નહીં કોને કહે છે ભગવાન દ્રવ્ય. પછી એને અનુસરતા 3 બોલ, ક્ષેત્રકાળ ને ભાવ, ખ્યાલ જ નથી આવતો. એને આત્મસાધન કીધું. આ 4 વસ્તુને આત્મસાધન કીધું. એનાથી બહાર શું કોઈ આત્માનું સાધન, પોતાને આત્મા પ્રાપ્ત કરવા માટે, સમ્યક દર્શન પ્રાપ્ત કરવા માટે, 4 ગતિનું પરિભ્રમણ છૂટે, દુઃખથી છૂટવું, એટલા માટે કોઈ બીજું સાધન જ નહીં બહારમાં? પહેલા એ તો નક્કી કરીએ. આપણે એવું ઠોસ પરિણામ તો આપણા જ્ઞાનની અંદર લાવીને મૂકી દઈએ. દીવો ભલે બહુ ઝાંખો પણ કરીએ તો ખરો દીવો. એવા દીવાને પ્રગટાવીએ તો ખરી કે ભાઈ મારું ધર્મ પામવાનું સાધન મારી પાસે મારું દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવ છે. નક્કી કરો. આટલું આભાસ રૂપે કહીએ છીએ ને કે ભલે તેલ નહીં પૂરતા એમાં, પણ આ હાથો પાડો, હા પાડવામાં એ વાંધા છે. તો પછી આ બધું આખું જગત અત્યારે ધર્મના નામે જે કરે છે, આટલી બધી ક્રિયાઓ કેવી, તે પણ વળી પાછી હાર્ડલી એકદમ આ ઉપધાન કરે છે, એમાં તો કેટલી બધી ક્રિયાને
કેટલુંક તો દેહમાં તકલીફ પણ થાય, શરીર બગડે, એવા પ્રકારની પણ ક્રિયાઓ ત્યાં કરવામાં આવે છે, કરાવવામાં આવે છે. તો શું એ ધર્મ નહીં? પાલિતાણાની 99 યાત્રા એ કોઈ ધર્મનો વિષય નહીં? સમેત શિખરની 49 વખતની વ્યાખ્યા જે આવે છે કે એનાથી મોક્ષનો થડો બંધાઈ જાય, તો શું એ થડા નહીં? વર્ષી તપ કરે એ શું થડા નહીં? શું છે? પણ પહેલા આનો નકાર તો ઊભો કરો કે નહીં આ નથી, પછી એની હા પાડો. તો કે સાહેબ આપ કહો છો એમ શાસ્ત્રમાં પણ પ્રતિપાદન છે, ભગવાનની વાણીમાં પણ એમ આવ્યું છે, આચાર્યો પણ એ વાતનો સ્વીકાર કરે છે, તો મને પણ એ વાતનો સ્વીકાર હોવો જોઈએ કે તારું ધર્મ ક્ષેત્ર તારા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી બહાર નથી. બહુ સરસ વાત છે સાહેબ. આ ચાર જ, અને એ પણ પાછા બધા દ્રવ્યમાં સમાય, એક દ્રવ્યમાં. ક્ષેત્રકાળ ભાવ દ્રવ્યમાં સમાય છે. એટલે એનો અર્થ કે તું આત્મા છો, અને એ આત્માની અંદર જ ધર્મ છે. બહાર ક્યાંય પણ ધર્મ છે નહીં. બહાર છે તો ખાલી વિકલ્પ, અને એ વિકલ્પની ભૂમિમાંથી અત્યાર સુધી સીધે ગયેલા કોઈ જીવ પણ મોક્ષને પામ્યા નથી. સિદ્ધમાં ગયા, નિર્વિકલ્પ અવસ્થા થાય ત્યારે જ સિદ્ધ દશાની પ્રાપ્તિ થાય છે. અને સિદ્ધ દશાની પ્રાપ્તિ થાય છે એટલે એને અર્થ એ છે કે તારા થશે તો તારા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી થશે. બીજી કોઈ દેહ સંબંધીની ક્રિયા, અરે પણ તો સાધન તો ખરું ને, એ પણ આ શરીર છે, તો એટલું પણ જરીક જો માને તો આખી સ્થિતિ બદલાઈ જશે. આ માનવ દેહ કે છે ને, માનવ દેહ કે છે ને, મુક્તિ માટેનો છેલ્લો ભાવ માનવ દેહ. ભાઈ માનવ દેહ એટલે તું માણસ છો એ નહીં, એ માનવ દેહની વાત છે. માનવ દેહ એટલે શું? કે માનવતાને અનુરૂપ, અને માનવ એટલે ખરેખર નવે નવ તત્વોને તારા જીવનમાં ઉમેરીને તત્વનો અસ્ત કરવો. એકે તત્વ બહાર હોય નહીં. સાહેબ મોક્ષ તત્વને તો રાખો, તો કે ના, એ મોક્ષ તત્વ પણ તને કેવા માટે છે. આમ જો કહેવામાં આવે તો તારા અસ્તિત્વને મિટાવનારા એનો અભ્યાસ કરીને આ નવ તત્વમાં તું પારંગત થાય તો જ તને આ વાત હૃદયમાં બેસશે. અન્યથા આ સમજાવવાથી કંઈ થશે. પેલા નક્કી કર કે આ ચાર જ છે, બીજું કોઈ નથી મને મુક્તિના કારણમાં. છતાં કીધું કૃપાળુ દેવે, છેલ્લી જો આવો 795 પાના પર છે. દ્રવ્ય એટલે સંયમિત દેહ. કીધું લોકોને એમ ન થાય કે આ દ્રવ્ય કરીને શું કહેવા માગે છે, કંઈક તો હોવું જોઈએ ને, એટલે કીધું સંયમિત દેહ. આપણી કાલે વાત થઈ, ભૂખ લાગે ત્યારે જ ખાવું, ભૂખ ન લાગે તો ખાવું નહીં. એનું નામ છે સંયમિત દેહ. કબૂલ છે આપણને દ્રવ્ય ક્ષેત્ર કાળમાં અને ભાવમાં પ્રવેશ કરવો છે. સંયમિત દેહ. અને પછી આગળ ક્ષેત્ર, નિયમિત વાણી. હા, દેહમાં પહેલા નિયમિત વાણી. એટલે ખરેખર તો શાસ્ત્રોમાં એવી રીતે પ્રતિપાદન છે, નિયમિત શબ્દમાં તારા વચનની વેપારની સ્થિતિ પણ ક્રમબદ્ધને આધીન હોવી જોઈએ. પણ સાહેબ ક્રમબદ્ધ જ નથી મારી પાસે, તો મને શું ખબર પડે? જરૂરત હોય એટલું જ બોલવું, વિશેષ બોલવું નહીં, એ ક્રમબદ્ધ છે. સંયમિત દેહ, નિયમિત વાણી, નિયમિત શરીર, કાયા,
પ્રવૃત્તિ પણ તેમાં નિયમિત હોવી જોઈએ. એટલે તો આપણા જૈન દર્શનની અંદર એને આજે મને પૂર્વ દિશા જ છૂટ છે. પૂર્વ દિશાને છોડીને આજે હું નહીં જાઉં. દિશા વ્રત છે કેટલાને ખબર છે? દિશા વ્રત પેટાભેદમાં છે, વ્રતના પેટાભેદમાં. આમ હોવું જોઈએ. આજે કેટલી દિશા તમારી કિરીટભાઈ છૂટ છે? તો કે સાહેબ બંધ જ નથી, એટલી છૂટ છે. કિરીટભાઈ શું કરશે? આપણે બધી એવા સ્થિતિમાં છીએ. તો નામ આવી ગયું એમને આગળ બેઠા હોય એટલે. ખબર છે કે આજે સવારના ઉઠતા પહેલા મારે કેટલા નિયમો લેવા જોઈએ? આ સંયમિત દેહ, સંયમિત વાણી અને સંયમિત પ્રવૃત્તિ, એના ક્ષેત્રો વગેરે વગેરે ઘણું બધું છે દિશામાં. કઈ સવારના ઉઠતા વેત શાંતિભાઈ નક્કી થાય કે આજે 14 શબ્દ સિવાય મારે કોઈ 15મો શબ્દ બોલવું નથી. વાણી સંયમન. શરીર, આજે મને એક જ વખત આહાર લેવો છે. આજે મને 5 જ ગ્લાસ પાણી પીવું છે. આજે મને એક જ ક્ષેત્ર ખુલ્લું છે મારું, આ દિશામાં જ જઈશ, બીજી દિશા નહીં. સંયમિત દેહ. આજે 4 જણા, બસ મારે 5મા જણ સાથે બોલવું નથી. કોઈ પણ 4 મારે નક્કી કરી લેવા, એની સાથે વાત. 5મા જણ સાથે મારે મૌન. નક્કી તો કરો પેલા. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ એટલે કેટલી એમાં જુમેદારી છે. ખાલી સમજવા માટે નથી દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ. કૃપાળુ દેવે 9 પ્રકારના આહારનો ત્યાગ કર્યો હતો, સર્વસંગ પરિત્યાગ કર્યું ત્યારે. કહીએ પછી એક નો કર્મનો આહાર એટલે ઉદયરૂપ હોય એ નહીં. ઉદયરૂપ કોઈ પણ ઉદયરૂપ આમાં વાત આવે તો એની સાથે જોડાવવું નહીં. એ એમનું નિયમિત આહાર. નો કર્મ એટલે ખાલી કીધું તું. કોણ કહેશે નો કર્મ એટલે? બોલો. શરીર એક નહીં, ખાલી બોલો. નો કર્મમાં બાકી બધું જ. એટલે વાત કરીએ જરા જુદી. એક અર્થ પર્યાય 12, એક વ્યંજન પર્યાય 12, એક સ્વભાવ પર્યાય એ તારી, બાકી બધું 12. અર્થ પર્યાય એ પણ તારી 12, અને વિભાવ પર્યાય, વિભાવ અર્થ પર્યાય, એટલી બધી 12. હવે સાહેબ આ બધી પાછું ભાષા અમને સમજાણી નહીં. આ તો તમે ભેદની વાત કરી, કઈ ખુલાસો કરો થોડું તો ખબર પડે. એટલે ખુલાસો એટલો જ છે કે તને ભૂખ લાગે તો ખાવું. એક કર્મ આહાર, એક લેપ આહાર. શરીર ઉપર કોઈ ક્રીમ, પાવડર વગેરે લગાડવા નહીં. તેલ પણ લગાડવું નહીં. મરી ગયા. લેપ. પછી કવલા આહાર. નક્કી કરવું કેટલા કોળિયા લેવા છે. એટલા કોળિયા જ લેવા. મુનિ જ્યારે આહાર માટે નીકળે તો નક્કી કરીને નીકળે. અહીંયા પડતા જાય કોળિયા ગણાય. દિગંબર મુનિ કોળિયા ગણે. કોળિયાનો આહાર હાથ કરે, પાત્રા ન હોય એમની પાસે, અને ઊભા ઊભા ખાય, જેથી કરીને ગધરીતા ન થાય ખાવામાં. તો એ કવલા આહાર. પછી ઓજ આહાર. એ સમજાણું નહીં અમને. ઓજ આહાર તમને ખ્યાલ છે? કોઈ પણ પ્રકારની દવા લેતા પહેલા એની છૂટ હોવી જોઈએ તો જ, બાકી નહીં. શરીરના સુખાકારી માટે કોઈ પણ પ્રકારનો આહારનો ત્યાગ કરવો ઓજ આહાર. અને મન સંબંધીનો કોઈ પણ પ્રકાર આહારમાં, મનનો પણ આહાર હોય છે, એની પણ પ્રવૃત્તિ પ્રકૃતિ બધીઓ હોય છે. એ શાસ્ત્રમાં તત્વાર્થ સૂત્રની અંદર એ શાસ્ત્રમાં આહારનો બધો ખુલાસો છે. મન આહાર, મનનો પણ આહાર છે તમને.
ઈ જીવ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં પ્રવર્તી શકે અને ધર્મ સમજી શકે. બીજો આ મહાવીરના ધર્મને સમજવાની વાત આવે છે એ તો બધા સંસ્કાર છે, અગર જીવોને રોકી રાખવા માટેની એક પ્રવૃત્તિ છે. એનાથી બે વસ્તુ ચાલે, પોતાનું સાધુપણું પણ ચાલે, મુનિપણું પણ. અને વળી મુનિપણામાં પોતાને એમ છે કે અમે આમનાથી ઊંચા છીએ, અમને દીક્ષા મળી છે એટલે અમે મોક્ષના અધિકારી થઈ ગયા. વાત સદંતર જૈન દર્શનને અનુકૂળ નથી. ક્ષેત્ર નિવૃત્તિ વાળા ક્ષેત્રે સ્થિતિ જોઈએ. બોલો, છે આમાં દ્રવ્ય ક્ષેત્ર આવ્યું ને? નિવૃત્તિ વાળા ક્ષેત્રે એની સ્થિતિ જોઈએ. અને વિહાર પણ ત્યાં જ કરવાનો, બાકી વિહાર બધા. વિહાર શબ્દે ક્ષેત્ર મર્યાદા, સમજાણો? વિહાર શબ્દે ક્ષેત્રની મર્યાદા. વિહાર એટલે એમ નહીં આખું હિન્દુસ્તાન છૂટ મારે, એમ નહીં. સંયમના આટલા નિયમો પ્રભુ ક્યાં અત્યારે લોકો પાસે. તો એકાંત ગુફાવાસ, કા આશ્રમ, સાધનાનું ક્ષેત્ર એટલે આશ્રમ, એને નામ આપે આશ્રમ. કા ગુફા અને કા એકાંત નદીનો કિનારો, દરિયાનો કિનારો, બસ એવા સ્થળે જ મુનિનો વિહાર હોય તો એના માટે આ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ઉપયોગી છે. અહીંયા તો સમજાવશું, ત્યાં તો એ લોકો પ્રમાણ મેળવી અને પોતે નક્કી કરશે. મુનિ કાળ, યથાસૂત્ર કાળ. યથાસૂત્ર કાળ એટલે શું? આગમમાં કયા મુજબ કાળને જેમ આગમમાં મૂક્યું છે, કાળની વ્યાખ્યા વિશેષ કયા શાસ્ત્રમાં છે? પંચાસ્તિકાય. પંચાસ્તિકાય એમાં 5 કાયના વિશેષ વ્યાખ્યા સહિત કહેવામાં આવ્યું છે. આપણે જોયું પણ નથી, દુઃખની વાત છે. આપણે જોયું એ નથી, કેટલાય તો જોયું એ ન હોય. અને મારે પ્રવર્તવું છે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં. શું થાય? કેટલી આપણી દીનતા કેટલી છે, દીન છીએ. આગમમાં કયા મુજબ જે 6 દ્રવ્ય છે એ 6 દ્રવ્યમાં જે કાળની વ્યાખ્યા છે અને એમનું જે ચલન છે, ન્યૂન પણ નહીં, અધિક પણ નહીં, પ્રમાણસર, પ્રમાણરૂપ. એ આખું કાળનો જે પ્રકાર છે એ આપણા જીવનની અંદર એવી રીતે હોવું જોઈએ કે મારી ભીતર પણ એનો પ્રમાણનો વિષય મને અભ્યાસરૂપ થઈને એનું આચરણ આવે કાળની સાથે. મારો કાળ કયો છે? તો કૃપાળુદેવ હવે કે છે. અને ભાવ એ પણ યથાસૂત્ર નિવૃત્તિ સાધન વિચાર. તો હું મારે વિચાર કરું ને ભાવની ઉત્પત્તિ થાય ને એ ભાવ પ્રમાણે પ્રવર્તું, એ નહીં પ્રભુ, એ નહીં. ભાવ કેવું હોવું જોઈએ? નિવૃત્તિ સાધન વિચાર સંબંધીનો. એટલે આત્માને નિવૃત્તિ, તમારી કોઈ દેહની નિવૃત્તિ સાથે સંબંધ નથી. આત્મા એક નિવૃત્ત પદાર્થ છે, નિવૃત્ત છે. અત્યારે તમારા કારણે એ આટીમાં આવ્યો છે, એનાથી એને છોડાવવો એટલે પ્રવૃત્તિથી છોડાવવું, નિવૃત્તિમાં મૂકવું. આત્માને નિવૃત્તિમય કરવો એટલે એને કોઈ પણ પ્રવૃત્તિમાં રોકવું નહીં. તમારું દેહ રોકાય તો પણ આત્મા ન રોકાવો જોઈએ. તમારું ધ્યાનની પણ ક્રિયા હોય એમાં દેહની ગેરહાજરી હોવી જોઈએ. તમારા વ્રત જપ તપ સાધના હોય કે મંત્રની માળા હોય એમાંથી પણ તમારો દેહ જુદો હોવો જોઈએ.
એને નિવૃત્તિ હોવી જોઈએ. એટલે અહીંયા નિવૃત્તિ શબ્દે વ્રતિઓની નિવૃત્તિ. તો વ્રતિઓ કોને હોય છે? કે જે વિચારી શકે. તો કે કોણ વિચારી શકે? તો કે મન. મન ક્યાં છે? તો કે આત્માનો એક અત્યારે અજ્ઞાન ભાવે એનો ભાવ છે બંધાયેલો. થોડોક સમય માટે પડી એની જોડે બંધાઈ જાય છે, છૂટો રહીને બંધાઈ જાય છે. એના માટે એક રૂપક તમને કહીશું આ બધા માટે. ધર્મ, ભાવ, ક્ષેત્ર અને દ્રવ્ય. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ. ભાઈ તને ખબર હશે છતાં કહીએ છીએ, ધર્મનું જીવન જ આ ચારમાં છે. પાંચમી વસ્તુ છે જ નહીં. આખું ધર્મનું તારું જીવન જ આ ચારમાં જ છે. એના માટે એક રૂપક કહીએ તમને, મજા પડે એવું રૂપક છે. હવે આના માટે ભગવાન પોતે ભજન કરે છે. એક દિવસ ભગવાનને મન થયો કે આની વાત મારે પહોંચાડવી કેવી રીતે લોકો સુધી, કે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી ધર્મ, બીજાથી નહીં. એટલે એક વખત ભગવાન પોતે પૂજા કરવા માટે બેઠા. પછી પૂજામાંથી ભજનના ભાવ થયા તો ભજન કરવા માટે ભગવાન બેસી ગયા. તમને કોઈ દિવસ એવા ભગવાન મળ્યા જે ભજન કરવા બેઠા હોય? અને ભગવાન ભક્તજનોનું સ્મરણ કરે છે. આમ તો ભક્તજનનું ભગવાનનું સ્મરણ કરે ભક્તજનો. આ ઉલટું થયું છે કે ભગવાન પોતે ખરેખર ભજન કરે છે અને ભક્તજનોનું સ્મરણ કરે છે. તમારા બધાનું, આપણા બધાનું. એમને અત્યારે ભક્તોની જરૂર છે. ધ્યાનમાં બેસીને જોઈ રહે છે કે કોઈક જીવ આવે, બેસે અમારી સામે. આંખો બંધ છે, ધ્યાનસ્થ મુદ્રા છે, ભગવાન જ બેઠા છે. પછી બોલો ભગવાન કોણ ને કે નહીં તમે નક્કી કરજો બધું. અહીંયા તો આ રૂપક છે. રૂપકમાં બીજું ખુલાસા ન હોય, નાટકમાં ખુલાસા હોય. હા, એ છેલ્લે પછી ખબર પડે. આમાં તો છેલ્લે નહીં પડે, પહેલે નહીં પડે, વચમાં નહીં પડે. તમે કરશો તો પડશે. અને ત્યાં તો સામેથી હરિવરને આવતો જોયો. હરિવર ભગવાન. આવું બધું ચાલતું હતું તેમાં હરિવરને આવતો જોયો. સામે ચાલી હરિવર આવે. વાલે દર્શન દઈને વળગી પડ્યો. વાલો મારો દર્શન દઈને મને વળગી પડ્યો. ભરતભાઈ સમજો જરા આ વાત. વાલો મારો દર્શન દઈને મને વળગી પડ્યો. પછી એને વાત કરે છે કે કેવી રીતે વળગ્યા છે. પહેલા કોઈ વળગ્યા છે? પહેલા કોઈ વળગ્યા છે? તો કે હા, મીરાના આંસુ એને વળગ્યા છે. ભગવાનને ભેટ્યા છે. મીરાના આંસુ, મીરા નહીં. ખ્યાલ રાખો, મીરાનું દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ. મીરા નહીં, મીરાના આંસુ ભગવાનને વળગ્યા ને ભગવાને મીરાના આંસુને બાથમાં લીધા. શું છે? શાંતિભાઈ શું છે? સબરીના બોરમાં જે સબરીએ સાચવી રાખ્યા હતા એના બોરમાં ભગવાને દર્શન દીધા. અદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં રહેવાની સ્થિતિનું નાનકડું રૂપક. કેટલા વર્ષો સુધી રાહ જોઈ સબરીએ ભગવાનની. યુવાન હતી, બુદ્ધિ થઈ ગઈ. આપણે કેટલી ભગવાનની રાહ જોઈએ છે
કે જ્યાં સુધી ભગવાન પધારશે નહીં ત્યાં સુધી આ હું રૂમ છોડીશ નહીં, આ ઓરડો છોડીશ નહીં. એવું એકાગ્રતાપૂર્વક ચિંતન, મનન, ધ્યાન, ભક્તિ. સબરીએ વર્ષો સુધી રાહ જોઈ ત્યારે રામ પધાર્યા. ચાલો આગળ ચાલીએ. ભીષ્મ પિતામહ બાણ ઉપર સૂઈને શરીરમાં વાગે એ રીતે આખા બાણની રચના અર્જુને જ્યાં માર્યું તો એ રીતે રચાઈ ગઈ. ભીષ્મ પિતામહ સૂઈ ગયા. આપણને મુલાયમ પાથારી સિવાય જમીનમાં સૂવાની આપણી કેટલી તૈયારી છે. ચટાઈ ઉપર દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં મારે ભમવું છે, ભગવાન જોઈએ છે મને. કેટલા ગાદીની તળાઈ ઉપર આપણે સૂઈએ છીએ. મળો તો ખરા એક વખત દિગંબર મુનિને, તમને ખ્યાલ આવશે. પ્રભુ ઉપર ઓછાળ એટલે કે ઓઢણ આકાશનો, ધરતીનો ઓશિકો, અરે આપણું પીછાનો, અને બહુ બહુ તો કદાચ હાથનું ઓશિકો, અગર પથ્થરનું ઓશિકો. ટાઢ વાય તો ભલે ને વાય, મોટી ઉંમરના થાય ત્યારે એને ઢાંકવા માટે કાગળના ઓલા જે કચ્છ નીકળે ને, રધી કાગળની જે કટિંગમાં એની ગુણો આવે. કોઈ મોટા સાધુ હોય તો એને ઓઢવા માટે કામ આવે, નાના તો ઓઢે જ નહીં. એટલે મેં કીધું આ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવને સમજાવવા કરતા આ જરાક ઠીક પડશે કે તારા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ કેટલા મજામાં છે. સાતા છે ને ભરતભાઈ? દેવ ગુરુ પસાય. શું છે? સાતા છે ને? ટીકા નથી પ્રભુ, આ જૈનના મુનિની વાત ચાલે છે. આગમોમાં અને શાસ્ત્રોમાં જે પ્રતિપાદન કર્યું છે ને એની વાત ચાલે છે. અને બીજી એક વાત છે, આવું છે એમને એક જ વખત આહાર લે ઉભા ઉભા, આવું બધું છે છતાં સુખી છે. એમને એ વાતનું દુઃખ નથી, કેમ કે પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં છે. ભીષ્મ પિતાની બાણ સૈયા, ત્યાં દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ છે. અને પાછો પોતે જઈને સૂઈ ગયા. કેમ કે એ બાણ કોના હતા? અર્જુનના. બાણ અર્જુનના હતા. અર્જુન કોણ હતો? 5 પાંડવોમાંનો એક શિષ્ય. બરોબર છે? એના મોકલાવેલા બાણ નહોતા, મારેલા હતા. કોણે કાઢ્યા? દેહમાં હતા. દેહમાં હતા. પાથારી કરવી હતી. કોણે કાઢ્યા? કોઈએ કાઢ્યા નહીં. જેમ હતા, મારવામાં આવ્યા હતા તેમને તેમ જ સૂઈ ગયા. સૂઈ ગયા એટલે બીજો ઈલાજ નહોતો, એટલે સૂતા. કોઈ રીતે એ બાણને પોતે સંભાળી શકે ઊભા ઊભા એવું હતું નહીં, એટલે માટલે સૂઈ ગયા. તો કે ભલે ભીતર જતા, ભલે ભીતર જતા. તો અર્જુન જાય છે, મારો ભક્ત જાય છે, જવા દે. કેટલા ભીતર જાય છે, કેટલા. આ એના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ હતા. શા માટે ભગવાન ભજન કરે છે? હવે વાત આવે છે કે આવું ભગવાન શા માટે કરે છે. આ બધા ભગવાન જ હતા ને. 48 બેડીઓ ખોલવાની ચિંતા નહોતી માનતુંગ આચાર્યને. ભગવાનની ભક્તિ કરી, કેડીઓ ખુલી ગઈ, બધી કડીઓ. 48 કર્મ ખુલ્યા છે. ખરેખર તો 48 પ્રકારે જે કર્મની વ્યાખ્યા શાસ્ત્રમાં કરવામાં આવી છે એ તૂટ્યા છે અને પોતે મુક્ત થઈ ગયા છે. શા માટે ભગવાન ભજન કરે છે? ભક્ત છીએ એટલે અમને ભગવાને ખરીદી લીધા ભજન માટે. સમજો ભાઈ,
શું કહ્યું? ભજન કરવા માટે અમને ભગવાને ખરીદી લીધા, નહીતર એના મંદિરમાં આવે કોણ? એટલે ખરીદી કરીને અમને અહીંયા લાવવામાં આવ્યા છે કે ભજન કરજો, રાતના સાંજના ભક્તિ કરજો, દેવવંદન કરજો, સવારના વ્યાખ્યાન સાંભળજો. તો એમની શું કહેવું એને, મંદિરમાં આ બધું ન હોય તો મંદિર કેવું લાગે? આ બધું ન હોય તો કેવું લાગે? મંદિર ઉજ્જળ લાગે ને. તો ભગવાન પાસે આ બધું થતું હોય તો કેવું લાગે? ભર્યું ભાદર્યું લાગે ને. તો ભગવાને ભક્તોને ખરીદી લીધા. આપણે બધા ખરીદાયેલા છીએ. સાચો ભક્ત શું કરે ખબર નથી, આપને કોઈને ખબર હોય તો કહેવાનો. આપણે બધા ખરીદાયેલા છીએ. ભગવાનની શાનમાં વધારો થાય એટલા માટે આપણે આ દિવસ દરમિયાનની પ્રવૃત્તિઓ કરતા રહીએ છીએ. કેમ કે આશ્રમ છે, ખાલી ન રહેવું જોઈએ. આ દિવસે જે 3-4 વખત પ્રોગ્રામ થાય છે એ કરવા જોઈએ. આવું બધું સહેજે સહેજે આપણે ગોઠવણ રૂપે કરી લીધું હતું. હવે આમાં દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ અત્યારે ક્યાંય નથી. અને અમે ભગવાનના ગુલામ નથી. અહીંયા અમને જે લાવવામાં આવ્યા છે તો અમે ભગવાનના કંઈ ગુલામ નથી. તમે ગુલામ સમજીને અહીંયા આવ્યા નથી. એટલે એ ભગવાનને પણ કહી દે છે ભક્તો કે અમે તારા ગુલામ નથી, તારી ભક્તિ કરીએ છીએ અમે એટલા માટે કે તારું આ જીવન ભર્યું ભાદર્યું રે. બહુ કઠણ છે ભાઈ, બહુ કઠણ છે કિરીટભાઈ. ભગવાનને આપણે એમ કહેવા માંગીએ છીએ કે હે ભગવાન, તારું આ જીવન ભદ્ર્યું ભાદર્યું રે. લોકો તને આમને આમ એકલા બેસીને જુએ ને કોઈ ટીકા નિંદા ન કરે એટલા માટે અમે કંઈ ગુલામ તરીકે નથી આવ્યા અને ન તેમ અમને ખરીદ્યા છે. અમે તો તારી લાજ રાખવા માટે આવ્યા છીએ. કેમ કે અમે અહીંયા આવીએ પછી પૂછે સાહેબ મુંબઈમાં કિરીટભાઈ તો કે સાહેબ કેટલા જણા છો હમણાં? મેં કીધું તમે આવો તો એકનો વધારો થશે. અમારી પાસે આ ઉત્તર હોય. કહીએ શું? કઈ બોલાવો, આ ગણતા રહીએ? ગણતરી ચાલે છે અત્યારે, ગણતરી જ ચાલે છે. પછી એને આપણે ગુલામ સમજીએ તો ગુલામ, અને ખરીદનાર સમજી અરે આપણે ભક્તિવાળા સમજીએ તો ભક્તિવાળા, જેમ સમજવું હોય તેમ. સંખ્યા એ અત્યારે બધું ચાલે છે. એટલે અહીંયા કે છે ભક્ત છીએ, અમે ભક્ત છીએ. ખરીદવામાં અમે આવ્યા નથી, અમે ભગવાનના ભક્ત છીએ. અમારી ખરીદી એટલે કે તમે ખરીદી લીધા છે માટે અમે આવ્યા છીએ એમ ભગવાનને પહેલા જ કહી દેવું કે અમે ખરીદાયેલા નથી, તેમ ગુલામ પણ નથી. અમે તો તમારી ભક્તિ કરવા માટે આવ્યા છીએ. કાલે તમારી લાજ સચવાય બધી, કે કોઈ એમ કે કોઈ જ નહોતું મંદિરમાં. અમે ગયા ત્યારે અમે એકલા હતા, ત્યાં વળી બીજો કોઈ આવે. હું ગયો ત્યારે કોઈ નહોતું, અમારી ત્રીજો કોઈ આવે તો કે હું ગયો ત્યારે કોઈ નહોતું. તો શું મંદિર ખાલી રહે છે? તો ભગવાન તારું જ ખરાબ લાગશે, માટે અમે બધું આ સાચવણી માટે આવીએ છીએ. ભક્ત છીએ, અમને ખરીદવામાં નથી આવ્યા. અમે ખુશીથી તારી પાસે વેચાયા છીએ. એમ કરીને પાટલી બદલી જરી. ભરતભાઈ જોજો, એને પાટલી બદલી નાખે. અમે વેચાયા છીએ. અને મજા એ છે કે અમને કોઈએ વેચ્યા નથી કે આ વેચાવ માલ છે એમ કરીને વેચ્યા નથી, પણ અમે પોતે તારી પાસે વેચાઈ ગયા છીએ. અમે તારી પાછળ પાછળ દોરીએ એમ નથી.
તું જ્યાં હો ત્યાં અમે આવી જઈએ, બસ એટલું જ. તારી પાછળ અમે દોડતા નથી. તીર્થ જાઓ તો ભગવાન તો હોય જ, એટલે તમારે પાછળ પાછળ તો દોડવાનું જરૂર નથી. એટલે કે અમે તારી પાછળ દોડતા દોડતા આવતા નથી. કોઈક અમારું સગું ખોવાઈ જાય તો રાતના ઊંઘ નથી કરતા, અને કોઈક છોકરું મોડું વહેલું આવે તો આખી મુંબઈ ફેંદી નાખીએ છીએ. એમ તારી પાસે અમે એવી રીતે નથી આવતા દોડતા દોડતા, કેમ કે તું ખોવાયો જ નથી. અમને ખબર છે કે તું મંદિર છોડીને ક્યાંય જવાનો નથી, તારું ઘર નક્કી છે. બરોબર છે? જોજો હા, બધું આ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ચારે આમાં સમાઈ જાય છે. અમે તું ખોવાઈ જાય એની અમને દરકાર નથી, કેમ કે અમારે પૂજારી પણ છે, બાર દરવાન પણ છે. એ એટલા માટે જ રાખ્યા છે, એ અમારા માટે નથી, તારા માટે છે. કારણ કે અત્યારે જે કંઈ પ્રોપર્ટી છે તે તારા નામે છે. કાંઈ બી થશે તો પેપરમાં આવશે એમ શ્રીમદ રાજચંદ્ર આશ્રમમાંથી આટલી વસ્તુઓ ગુમ થઈ. કોઈ ટ્રસ્ટીનું નામ નહીં હોય કે ટ્રસ્ટીની આવી બધી પ્રોપર્ટીઓ ગુમ થઈ, કારણ કે ટ્રસ્ટીની તો છે જ નહીં. નામ શું આવશે? એટલે આ તારા તહેનાતમાં અમે રાખ્યા છે દરવાન, તારા તહેનાતમાં રાખ્યા છે અમે બધા પોલીસ જે હોય તે, અને તારા તહેનાતમાં જ અમે રાખ્યા છે તાળા, ચાવી, કૂંચીઓ, ત્રિજોરીઓ બધી તારા માટે રાખી છે. અમારે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી જવું નથી બા, રાખ્યા છે અમે, પણ છે તારા માટે. સેફટી તારી, કામ અમારું. ખરેખર તો છે નહીં કામ અમારું, પણ હવે અમને બીજું કાંઈ આવડતું નથી, એટલે તારી સાર સંભાળ રાખીએ એ અમારું કામ. તારી પૂજા પાઠનું ધ્યાન રાખીએ, મહોત્સવ કરીએ, મોટા મોટા ઉત્સવ મનાવીએ, અને કાંઈ ન સૂજે છેવટે તો તને ઉત્થાપન કરીને ફરી પાછા બેસાડીએ. મંદિરો પણ નવા જૂના ન થયા હોય, હજી બરાબર હોય તો એને પણ જૂના કરીને નવા બનાવીએ. આ બધું અમારું કામ છે. અને છતાં એમ કે છે કે તારા ગુલામ નથી અમે, ન તે ખરીદ્યા છે, તે ખરીદ્યા પણ નથી, અમે ગુલામ પણ નથી, અને નથી અમને તે વેચાતા લીધા. છતાં આ બધું કરીએ છીએ અમે ધર્મના નામે, કે આમાંથી અમને લાભ થશે. અમારા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ આનાથી ડીપી ઉઠશે. બધું બહારનું, દ્રવ્ય બહારનું, ક્ષેત્ર બહારનું, કાળ બહારનું, અને ભાવ પણ મારા નહીં, કોકના કીધેલા. કોકના કીધેલા સમજી જજો કે ભાઈ આપણને આ કરવું છે, આ મંદિરમાં હવે આવું બધું કરવું છે. કોકના કીધેલા, મારું એમાં કાંઈ જ નથી. બરોબર છે? પંચકલ્યાણક કરું તેમાં તમારી ઈચ્છા થઈ પંચકલ્યાણક કરવાની, ને કોકની ઈચ્છા થઈને તમે પડ્યા વચમાં નહીં. બરોબર? કેરા ખ્યાલ રાખો. કિરીટભાઈ સમજાય છે આ વાત? તમે ક્યારે કરો છો પંચકલ્યાણક? કોકે કીધું હોય, કોકનું નામ નથી લેવું અમારે, ત્યારે તમે તૈયાર થાવ છો આ પંચ મહોત્સવ ઉજવવાનો. તમે ઉજવ્યા છે? તમને ભાવ થયો છે? બિલકુલ નહીં. એટલે તમે ગુલામ નથી એમ કહેતા હતા, તમે વેચાયેલા નથી, તમને કોઈએ ખરીદ્યા નથી. આ વાત બરોબર છે? અમે તારી પાછળ ગાંડા પણ છીએ એમ પણ નહીં માનતા. અમે તારી પાછળ પાગલ છીએ એમ પણ નહીં. પાગલ થઈએ જો થયા હોત તો વહેલા મોક્ષે વયા ગયા હોત. ડાયા જ થઈને અમે તારી પાછળ આવીએ છીએ. તે એટલા ડાયા કે કેટલીક તને ખબર ન હોય એટલા અમે સજેશન કરતા રહીએ છીએ કે ભગવાન તમારું મોઢું ઈશાન ખૂણા પર હોવું જોઈએ. ઘણા વળી એમ કે ઈશાનની પીઠ હોવી જોઈએ. ઘણા એમ કે ઉત્તર તરફ તો હોય જ નહીં ભગવાન તારું સ્થાન, અને દક્ષિણ તરફ જ તારું મોઢું હોવું જોઈએ. મંદિરનો મુખ્ય દરવાજો તો આ પૂર્વ ક્ષેત્રમાં જ હોવું જોઈએ, દિશામાં. આવી બધી વાતો તને કાંઈ સંબંધ નથી, પણ તારા માટે અમારે બધું આ ખ્યાલ તો રાખવું પડે, કેમ કે અમને અમારા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં જવું છે. બરોબર છે? પણ ક્યારેક તો ભગવાન એમ રાજી થા અમારા ઉપર. તું તો ભગવાનની તારી ભક્તિ કરવા માટે અમને તો બોલા. એક દિવસ તું અમને તો આમંત્રણ મોકલ. ચાલો
આ એક રૂપક પૂરું થયું. હવે રૂપકનો તમારે અર્થ કરવું હોય તો જો અહીંયા થોડું કરશું આપણે, પછી એમાંથી છે તે વાત તો એક જ છે. તો દ્રવ્યથી હું એક છું, અસંગ છું, સરભાવથી મુક્ત છું, પરભાવથી. ક્ષેત્રથી અસંખ્યાત નિજ અવગાન પ્રમાણ કાલે ચાલ્યો. કાળથી અજર અમર શાશ્વત છું, પહેલી વાત. પછી ફૂલ સ્ટોપ કરીને સ્વપર્યાય પરિણામી છું. સમયાક એક સમય માત્ર મારું અસ્તિત્વ વિશ્વમાં હું પ્રસાર કરું છું. ફરીને ભગવાન એમ કહે છે કે મારું અસ્તિત્વ સ્વપર્યાય પરિણામી પૂરતું જ છે. મારું જ છે, એ સ્વપર્યાય પરિણામી મારું છે, પણ હું એને એક સમય માત્ર બહાર મૂકું છું. સમયાત્મક કીધું ને, કેમ કે દ્રવ્યમાં તો કાંઈ તમને લાભ થાય એમ નથી, પણ એ એક જ સમય બહાર આવે છે. એ એક સમય જો તમને એનો પકડાઈ જાય તો નિહાલ થઈ જવાય. એક સમય માત્ર એ બહાર આવે છે. પણ સાહેબ હર સમયે આવે છે ને, હર સમયે સમય રૂપે બહાર આવે છે ને? તો કે ના, હર કાળમાં તે સમય રૂપે બહાર આવે છે. શું સમય તો એની એક બહાર આવવાની માત્ર એક કાર્ય છે એનું, પણ આવે છે કાળમાંથી. પંચાસ્તિકાયમાં આનો વિશેષ ખુલાસો છે. પંચાસ્તિકાય શ્રવણ કરજો. અને કૃપાળુ દેવને એટલું પ્રિય હતું એ શાસ્ત્ર. આમાં બધા અર્થ કર્યા છે. કેટલા પાને છે કોણ કહે છે? આંગળી ઊંચી કરજો પહેલા, પત્ર ક્રમાંક કહેજો. આમાં પંચાસ્તિકાયનું આખું કૃપાળુ દેવે ગુજરાતી અનુવાદક કરીને આ વચનામૃતમાં મૂક્યું છે. બસ કોઈની આંગળી ઊંચી. પણ અમે પૂછીએ છીએ, ચલો પત્ર ક્રમાંક જવા દો, છે એ ખબર છે? એ કેટલાને ખબર છે? બોલો, એક વાક્ય કહો એમાંથી. એ નહીં આવે. આખું પંચાસ્તિકાય છે, 2 વિભાગમાં. જુઓ, હવે જરા કાઢીને જોઈએ કેટલું છે. 766 પત્ર ક્રમાંક. જો શું લખ્યું છે? ઓમ સર્વજ્ઞાય નમઃ સદગુરુદેવ. પંચાસ્તિકાય. $592 પત્રો ઉપર બીજું શરૂ થાય છે, છેલ્લો પાઠ. ઇતિ પંચાસ્તિકાય સમાપ્ત. છેલ્લે લખ્યું છે, આમાં બધા આવી ગયા. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ. પંચાસ્તિકાયમાં બધા સમાઈ ગયા. દ્રવ્ય પણ, ક્ષેત્ર પણ, કાળ પણ અને ભાવ. એ બહારની અપેક્ષા તારા ભીતર આમાં તારે મેળવી લેવા. એનો અભ્યાસ તારે કરી લેવો કે આમાં હું ક્યાં છું. બાકી આમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ બધા બતાવે. છેલ્લું જુઓ, 173, 173. માર્ગનો પ્રભાવ થવાને અર્થે. આચાર્ય કીધું છે. આચાર્ય કોણ છે? રચનારો કુંદ ભગવાન. માર્ગનો પ્રભાવ થવાને અર્થે 1. પ્રવચનની ભક્તિથી ઉત્પન્ન થયેલી પ્રેરણાથી પ્રવચનના રહસ્યભૂત પંચાસ્તિકાયના સંગ્રહ રૂપે આ શાસ્ત્ર મેં કર્યું.
આચાર્ય કહે છે આ શાસ્ત્ર મેં કર્યું. કારણ કે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ તો આના પણ છે, તમારા પણ છે, બધાના છે. ક્ષેત્ર પણ છે, દ્રવ્ય પણ છે, કાળ પણ છે ને ભાવ પણ છે. ભાવ એટલે વસ્તુનો સ્વભાવ. ભાવ એટલે વસ્તુનો સ્વભાવ. હવે તમે આ જુઓ, પંચાસ્તિકાયના સંગ્રહ રૂપે આ શાસ્ત્ર રચ્યું છે. હવે આપણે જરા કૃપાળુદેવની વાત છેલ્લી લઈએ. આ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની વાત પૂરી કરીએ. બહુ ચાલી છે, હવે થોડીક વાત કરીએ આપણે. 5 મિનિટ છે તો કરી લઈએ. કાળ માટે આમાં કાળની વાત પણ છે પંચાસ્તિકાયમાં, વિશેષ કરીને કાળની વાત પણ કરી છે. હવે આખો વિષય આપણે અત્યારે ડ્રોપ કરીએ. હવે કાળને જરાક સમજીએ. અજર અમર શાશ્વત છું છે. પહેલામાં પહેલી તો વાત કરે છે 794 પાના પર, 794. એટલે એ જ આત્મસાધન, આત્મનો તો અભ્યંતર પરિણામમાં 7મો પાઠ. અજર અમર અને શાશ્વત છું. એ તો જાણે કે સમજાયું કે તું અજર છો, અમર છો અને શાશ્વત છો. એ વાત તો પાકી જ છે, બરોબર. હવે સ્વપર્યાય પરિણામી હું છું. કોઈના બીજાના પરિણામ મારા હાથે થાય કે મારા દ્રવ્યથી થાય એમ છે નહીં. એટલે એ વાતને પણ પાક્કું ઠોસપણે એકદમ રાખો. મારા પરિણામ મારે કારણે હોય, મારા પરિણામ બીજાના કારણે હોય નહીં. ક્રોધ આવ્યો, મેં ક્રોધ કર્યો અને મારા પરિણામ બગડ્યા તો વાત સાચી, પણ આના કારણે બગડ્યા એ વાત ખોટી. માટે બીજાને દોષી બનાવીને પોતાને બચવાનો પ્રયત્ન કરવો એનું નામ છે સ્વપર્યાય પરિણામી. હવે એના માટે શબ્દ છે, આપણે જરાક જોઈ લઈએ. અને પર્યાય કોને કેવી એ સમજી લો. પહેલા પર્યાય કોને કેવી? તો કે તારા દ્રવ્યમાં રહેલા ગુણનો જે વિકાર થાય છે એનું જ્યારે પરિણમન થાય છે તેને નામ આપવામાં આવ્યું છે પર્યાય. ગુણનો વિકાર એ પર્યાય, અને ગુણનો સ્વભાવ એ તારી સ્થિતિ. એને પર્યાય કહેવામાં આવતી નથી, છતાં પણ કોઈક શાસ્ત્રોની અંદર એને પર્યાય કહી છે. પણ એ તો તું જ છો, એમ એ તું જ છો. તો અહીંયા કહેવામાં આવ્યું છે. જો આ વાત 1 મિનિટ તમને જરા કહી દઉં. 352 છે. હમ 764 પાનું કાઢો. 764. ત્રીજો બોલ ચોથા પાઠમાં. ચોથો પાઠ ત્રીજો બોલ. દ્રવ્ય અને તેના પર્યાય માનવામાં નથી આવતા, ત્યાં વિકલ્પ થવાથી ગૂંચવાઈ જવું થાય છે. પર્યાય નથી માનેલા તેનું કારણ તેટલે અંશે નહીં પહોંચવાનું છે નીચે ચોથા પાઠમાં. પછી ચોથો બોલ છે. દ્રવ્યના પર્યાય છે એમ સ્વીકારવામાં આવે છે, ત્યાં દ્રવ્યનું સ્વરૂપ સમજવામાં વિકલ્પ હોવાથી ગૂંચવાઈ જવું થાય છે, અને તેથી રખડવું. વાતો બહુ જરાક સૂક્ષ્મ છે એટલે બહુ એને વિશેષ કરીને સમજાવશું નહીં. ફરી ક્યારેક કોઈ પ્રસંગ આવશે તો જોઈ લેશું. 5મો નહીં, બસ 3 ને 4 છે. સમયસારની એક 69મી ગાથા છે કિરીટભાઈ, 69 કળશ છે, કળશ. એમાં એમ આવ્યું છે
કે દ્રવ્ય ગુણ પર્યાય રૂપ ઉત્પાદ વય દ્રવ્ય રૂપ વિચારતા વિકલ્પ થાય છે. જરાક તમને ખાલી કહી દઈએ છીએ શબ્દો, હું એનું વિવેચન પણ કરીશ તો આપને સમજવું જરી ભારી પડશે, કારણ કે અભ્યાસ ન હોવાના કારણે આ બધી બાબતો આપણને અત્યારે લેટગો કરવી પડે છે. ઉપરની જે વાત છે ને કે દ્રવ્યના પર્યાય એમ સ્વીકારવામાં આવે ત્યાં દ્રવ્યનું સ્વરૂપ સમજવામાં વિકલ્પ હોવાથી ગૂંચવાઈ દવું જાય છે. એટલે એનો અર્થ કે આપણને ગૂંચવણ નથી કરવી, એટલા માટે વાત ચોખ્ખી કરી દઈએ છીએ કે તે વિકલ્પ થતા મન આકુળ થાય છે. આકુળતા દુઃખ છે, તેથી વસ્તુ માત્ર અનુભવતા વિકલ્પ મટે છે. એટલે એનો અર્થ શું કે સાકરને જોતા રહ્યો, સાકરના ઓલા જે મીઠાઈના 10, 12, 15 જાત હોય ને એને ન જુઓ તો ઓલું તમને દ્રવ્ય પકડાશે કે આ સાકર દ્રવ્ય છે, બરોબર છે ને. એમ તમે અત્યારે જીવનમાં આ રીતે તમે તૈયાર થઈ શકશો કે ભાઈ દ્રવ્ય આવે, દ્રવ્યની વાત આવે એટલે આત્મા લઈ લેવો, પોતાને લઈ લેવો. આત્મા લઈ લેવો નામ પોતાને લઈ લેવું કે દ્રવ્ય એટલે પોતાનું. પછી જે કંઈ પણ પર્યાયની અવસ્થાઓ થાય છે એ મીઠાઈ જેવું સમજવું કે ભાઈ મીઠાઈ ઘણા પ્રકારની હોય, પણ એમાં મીઠાશ તો કોની હોય? સાકરની જ હોય મીઠાશ. એમ કરીને વસ્તુને પકડવા માટે પ્રયત્ન કરવા માટે કીધું છે. અનુભવતા વિકલ્પ મટે છે, વિકલ્પ મટતા આકુળતા મટે છે. અહીંયા મુજારો ન થાય ને એટલા માટે વાત કરે છે. તમને આ દ્રવ્ય ગુણ પર્યાયની વાતમાં મુજારો થાય, મુજારો ન થાય એટલા માટે તમે સાકરને પકડીને મીઠાઈની વાતનો નક્કી કરો કે આટલામાં બધી સાકર તો છે જ. આકુળતા મટતા દુઃખ મટે છે, એટલે વિકલ્પ નહીં રહે, પતી જશે વાત તો કે ના એ બધું મીઠાઈ જ છે, આમાં થોડું અલગ અલગ રૂપમાં કંઈ ભેળસેળ કરેલી છે. એમ અહીંયા તારા દ્રવ્યની અંદર બધી ભેળસેળ થયેલી છે પૂર્વે, અને અત્યારે ઉદય આવે છે પણ ચિંતા નહીં કરતો. તારું દ્રવ્ય તે સમયે જેવું છે તેવું જ અમે આંખબંધ રાખ્યું છે. ભલે 40 મીઠાઈઓની જાત હોય પણ એમાં તારા દ્રવ્યને અમે કાંઈ અડ્યું નથી, એમ સાકર પણ પોકારીને કહે છે. એમ અહીંયા તારી પ્રત્યેક અવસ્થા પણ એમ કહે છે કે અમે તારા આત્મદ્રવ્યને અડ્યા વગર, કાંઈ પણ નુકસાન પહોંચાડ્યા વગર તને જ્ઞાન કરાવવા માટે આ વાત કરીએ છીએ. બાકી અમે ત્યાં કંઈ પણ છેડછાડ કરતા નથી. એમ કોણ કહે છે? સાકર કહે છે. કોને કહે છે? અરે મીઠાઈ કહે છે. કોને કહે છે? સાકરને. કે અમે કાંઈ પણ છેડછાડ તારામાં નથી કરી, બીજામાં ભેળવવાનો પ્રયત્ન કર્યો છે. પણ એ કર્યો છે એટલા માટે કે વિદ્રોહી હતા અમે ત્યારે, અમે વિદ્રોહી હતા. એટલે અમે સાકરને સાકર રહેવા દીધી નહીં, એ અમારું વિદ્રોહપણું હતું. એ જો રહેવા દીધું હોત તો અમે દુઃખી ન થયા હોત ને તું દુઃખી ન થા. તને આ 40 નામ મળ્યા, અમને તો કોને ખબર અનંતકાળમાં કેટલા નામ મળ્યા છે, કયા કયા ભવમાં અમે ગયા છીએ, એ બધા નામ અમને મળ્યા છે. આ સર્પ છે, આ ડેડકો છે, આ છે, આ છે, આ છે, કેટલાય નામો અમે ગ્રહણ કરી ચૂક્યા છીએ. તને તો હજી એટલું જ છે. માટે અમે એ પર્યાયમાં ગૂંચવાડો નથી કરતા, પર્યાય જેમ છે તેમ સમજવા અમે પ્રયત્ન કરીએ છીએ. એટલે અમે કંઈક હજી ધર્મને સમજી શક્યા છીએ. બાકી ધર્મને સમજવો ઘણું કઠણ છે. એટલે અમે એક આત્માને સમજવા માટે, અને એમાં પણ જે પરમ કૃપાળુ દેવે આત્મા કહ્યો એ સમજવા માટે અમે પ્રયત્નશીલ છીએ. કેમ કે બહુ સહેલું, સરળ અને એકદમ મુખપાઠે રહી જાય તેવું. આ પર્યાયની વ્યાખ્યા કરી. સ્વપર્યાય પરિણામી એટલે એનો અર્થ કે મારી બધી જ વાતો મારી અવસ્થામાંથી આવતી પર્યાય તમને ઢોલ પીટીને જાણ કરી દે છે. તમે પકડી શકો તો પકડજો. હું કાંઈ છુપી રહી શકતી નથી. પર્યાય પણ કહે છે કે હું છુપી નથી રહી શકતી. દ્રવ્ય કહે છે પણ મારી વાત બધી ઈ ઉગાડી નાખે છે. હું પણ છુપો રહી શકતો નથી. પ્રત્યેક અવસ્થાની એ પર્યાયને જાણ હોય છે એક સમય માત્રની. તમારી સમયની સ્થિતિ પકડવાની ન હોય તો પ્રયત્ન તો કરવાનો જ છે. સમજાણો? પ્રયત્ન તો એ જ કરવાનો છે, પકડવી જ પડશે. તે વગર તમારું કેવળ જ્ઞાન નહીં પ્રગટે. એટલે એ તો વાત કરવી જ પડશે, તમારે પકડવી તો પડશે. એટલે અહીંયા ઓલા વિકલ્પની વાત આવી કે ગૂંચવાઈ જવું થાય છે. આપણે આ ગૂંચવાડો કાઢી નાખ્યો. સાકર એક
વસ્તુ 200, એમ તું એક, પણ દિવસમાં તારા ક્ષેત્ર, તારો કાળ અને મૂળ આત્મદ્રવ્ય એ કેટલા? એક હોવા છતાં તને અનેક રૂપે દેખાય છે, પણ છે તો એક જ. જુદા જુદા રૂપે તને જે દેખાવું થાય છે એને અહીંયા અમે સમયાત્મક પર્યાય કહેવામાં આવે છે. એટલે એક સમયની પર્યાય, અટકતો નહીં પ્લીઝ. આત્મા એમ કે છે કે એમાં અટકતો નહીં, મને જોતો રહેજે. તમે બાળી છે ક્યાં મીઠાઈ વગરની સાકર, સાકર વગરની મીઠાઈ, કે મીઠાઈ વગરની સાકર, કે સાકર વગરની મીઠાઈ? શું ભાડ્યું છે તમે અત્યાર સુધી? મીઠાઈ ક્યારે કહેવામાં આવે? સાકર હોય તો જ મીઠાઈ, નથી અન્યતા તે મીઠાઈ હોતી નથી. એમ અહીંયા પર્યાય હોય તો દ્રવ્યની સાબિતી છે, જો પર્યાય ન હોય તો દ્રવ્યની સાબિતી છે નહીં. છતાં એક વાત ખ્યાલ રાખો, એ પર્યાયને સર્વાંગે દ્રવ્યરૂપ છે એમ માનવાની ભૂલ નહીં કરતા. સર્વાંગે છે એમ નહીં, જેટલું અંશમાં તેનું પરિણમન છે તેટલું જ તે પર્યાય કહેશે એની મર્યાદા છે. પર્યાયમાં પર્યાયને રહેવાની દ્રવ્યની મર્યાદા છે. એ મર્યાદાથી એ બહાર જઈ શકે નહીં. અઘરું છે વિષય આજે જરા. કૃપાલુદેવ લખે છે એક જગ્યાએ, આમાં ચોથામાં જ, કે પર્યાયનું સ્વરૂપ સમજવા અર્થે છે. શ્રી તીર્થંકર દેવે ઉત્પાદ વય ધ્રુવ સમજાવ્યા છે, એના માટે ઉત્પાદ વય ધ્રુવ સમજાવ્યા છે. આ સ્વસમયના પર્યાયની વાત થઈ. ખરેખર તો આ એક જ પર્યાય એવી છે કિરીટભાઈ, સ્વસમય પરિણામની પર્યાય. આખું દ્રવ્ય એમાં ઝળકી જાય છે. આખું દ્રવ્ય, તમારું આત્મદ્રવ્યની બધી બાબતો આ એક સમયની પર્યાય તમને જાણ કરી દે છે. મારામાં કેટલી શક્તિ છે, હું કોણ છું, આ આત્મદ્રવ્યની આખી વાત આની પાસે ઉઘાડી રૂપે એક સમયમાં આવી જાય છે. એનું કારણ કે છે ભાવમાં. સમય તો નહીં હવે, ચલો આ પૂરું થાય છે વિષય એટલે કરી દઈએ. આ ભાવમાં શુદ્ધ ચૈતન્ય માત્ર નિર્વિકલ્પ દ્રષ્ટા છું. એક સમયની અવસ્થામાં પણ હું છું તો માત્ર ચૈતન્ય અને નિર્વિકલ્પ છું. કારણ કે મારું જ્ઞાન, પર્યાયનું જ્ઞાન નિર્વિકલ્પ અવસ્થામાં જ થાય છે, અને જ્યારે પણ એ બીજી રીતે જોવા માટે ઈચ્છા કરે છે તો વિકલ્પ રૂપ મારું જન્મ છે, એમાં મારી ચોખ્ખાઈ પણ નહીં દેખાય, અને હું જેને બતાવવા માંગુ છું એ પણ નહીં દેખાય. વિકલ્પમાં જેને તમે જોવા માંગો છો એ નહીં દેખાય, અને મારામાં જોશો તો પણ નહીં દેખાય. એટલે હું અહીંયા નિર્વિકલ્પ દ્રષ્ટા છું એવું તમારું જ્ઞાન પ્રત્યેક અવસ્થાએ, એટલે પ્રત્યેક ભાવે, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવે જો એ પ્રવર્તતું હોય તો તમે આત્માને પણ જાણી શકશો, મારા ત્રિકાળી સ્વભાવને પણ જાણી શકશો, અને મારી એક સમયની પર્યાયમાં હું કેટલું મૂકી શકું છું કેવળ જ્ઞાન પણ તમે એમાં નક્કી કરી શકશો કે આ કેવળ જ્ઞાન છે. દ્રવ્યમાં નક્કી કાંઈ નહીં થાય. નક્કી થવામાં તમારી એક સમયની અવસ્થા, અને છતાં ત્યાં રહેવાનું નથી તમારે તો ત્રિકાળી આત્મદ્રવ્યમાં રહેવાનું છે. ત્યાં રહેવાનું નહીં કરતા, એ એક સમયની અવસ્થામાં રહેવાનું નહીં કરતા, તમારા જ્ઞાનને સમ્યક પ્રકારે નિર્ણય પહોંચાડવા માટે એનો ઉપયોગ કરજો. સમજાણો? કેવી રીતે તમને દ્રષ્ટાંતથી સમજાવું? સમજાવાય તો શકાય, પણ આપણને આવતું નથી હમણાં. એક છે ક્ષેત્રની વાત, એક ક્ષેત્રની વાત છે કે જે ક્ષેત્રમાં શાંતિ પ્રદાન રસવૃત્તિ રહી હોય અને દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવનો લાભ થાય તેવા ક્ષેત્રમાં વિચરવું જો થયું હોય
તો એ ગુફા છે, જંગલ છે, વન છે, ઉપવન છે, જ્યાં બીજી કોઈ વસ્તી નથી, એવા ક્ષેત્રમાં તું રહે તો આ તને દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ પણ સમજાય અને તારા દ્રવ્ય ગુણ પર્યાય પણ સમજાય. એકાંત જોઈએ, એના માટે શાંતિનું ક્ષેત્ર જોઈએ. નહીંતર છે, ગુરુદેવ ઘણી વખત આ વાત એટલી બધી સૂક્ષ્મતા એ કરે છે, પણ લોકો હજી સમજી શકતા નથી કે સમજ્યા નથી. એના પાછળનું કારણ એક જ છે કે ક્ષેત્ર નિવૃત્તિવાળું જોઈએ, વન ઉપવન જોઈએ, વૈરાગ્યની મૂડી જોઈએ. આ બધું બહુ જરૂરી છે, ત્યારે આખી વાત આ સમજાય. અહીંયા આવી આત્મસાધન માટે એટલે આપને કીધી છે. અમે પણ બરોબર કંઈ સમજાવી શકીએ એવી સ્થિતિ નથી, કારણ કે સમજાવવા માટે જેમ જેમ અમે પ્રયત્ન કરતા જઈએ તો અમે વળી વસ્તુને પકડવા માટે પ્રયત્ન કરીએ અને આપણાથી પકડાય નહીં, તમે એને સમજી શકો નહીં. એટલે એને એ વાતને અહીંયા આપણે આત્મસાધનમાં આટલું લઈ અને પૂર્ણ કરીએ છીએ. આપણે આગળ વધશું એ વાતમાં. પણ કેટલી ગહેરાઈ છે જૈન દર્શનમાં, વિતરાગ માર્ગ ક્યાં છે અને આપણે ક્યાં સમજીને બેઠા છીએ, એ વાતનો મૂળ આશય હતો કહેવાનો. કે એવું નથી કે વ્રત જપ તપ કંઈક કર્યા, કંઈક સંયમ લીધો, ચારિત્ર આવ્યું ને આપણું કામ થઈ જાય, એવું નથી. એટલું ઊંડું રહસ્ય આમાં છે કે ભાઈ તારા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ સમજાવવા જોઈએ, ઉત્પાદ વય ધ્રુવ પણ સમજાવવા જોઈએ, દ્રવ્ય ગુણ પર્યાય પણ સમજાવવી જોઈએ. આ બધું સમજ્યા પછી તારી ભીતર રહેલો આત્માનો યથાર્થ નિર્ણય થાય અને પછી તું પંથે પડે ત્યારે આ આત્મતત્વની વાત તારા અનુભૂતિ સ્વરૂપ થાય અને ચાર ગતિની પરિભ્રમણ દશાનો અંત આવે. આટલું લાંબુ ચાલવાનું છે. આ તો વિતરાગ માર્ગ છે ભાઈ. દયામાં નથી, કરુણામાં નથી. એ તો આ બધું પ્રાપ્ત થાય પછી જે કરુણા આવે છે એની વાત જુદી છે, આ વાત જુદી છે. ઓમ શાંતિ. અવલંબન ગુરુ રાજનું એમ ઓથ સમર્થ રાજ પ્રભુને આસરે સરે મોક્ષનો અર્થ. बड़े भाग्य से होत है साचे संत की सेव. तीन पर तुरत ही रीज से परम कृपाळु देव. संत शिरोमणि सद्गुरु कृपाळु देव दयाळ. वंदो वड़ी वड़ी आपने करी अंजलि निज भाव. रत्नाकर श्री राजचंद्र शरणागत आधार. शरणे राखो शिष्य ने वंदो वारंवार.
वन्दु वारंवार।